7મી મે ગુજરાતમાં મતદાન થશે. આ દરમિયાન તમને ઘણી બધી જગ્યાએ એવું સાંભળવા મળશે કે તમે મત આપજો, તમારો એક મત ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને છે પણ ખરા. કારણ કે આપણે મત થકી, એક મત થકી આપણે દેશનું ભવિષ્ય નક્કી કરી શકે છે. પરંતુ તમને ક્યારે એવો વિચાર આવ્યો કે તમારો એક મત કિંમતી તો છે, પરંતુ એની કિંમત આખરે કેટલી છે? એટલે કે એક મત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે. જો તમારે જાણવું છે તો આજનો ડેઈલી ડોઝ તમે પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. દેશમાં લોકસભાની ચૂંટણીના 2 તબક્કા પૂરા થઈ ગયા છે અને હવે 5 તબક્કા બાકી છે. હવે આ દરમિયાન ઘણો બધો ખર્ચ કરવામાં આવશે અને કહેવાય રહ્યું છે કે એક મત પાછળ ઘણો બધો ખર્ચ થઈ જતો હશે અને આખરે આખી ચૂંટણી જ્યારે પૂરી થઈ જશે ત્યારે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ એટલે કે CMS નામની સંસ્થા દરેક ચૂંટણીમાં કેટલો ખર્ચ થઈ રહ્યો છે એના પર નજર રાખે છે. હવે CMS જે રિસર્ચ કરે છે એ પ્રમાણે એક ચૂંટણીમાં ચૂંટણી પંચનો ખર્ચ, પક્ષોનો પોતાનો ખર્ચ, લોકોની સુવિધા પરનો ખર્ચ વગેરે તમામ ખર્ચાઓ ગણે છે. ચૂંટણી પંચના એક રેકોર્ડ મુજબ આ વખતે 96.8 કરોડ લોકો મતદાન કરશે. હવે એમાં ઘણા બધા લોકો એવા ગામમાં રહે છે કે જ્યાં ચૂંટણી પંચના અધિકારીઓને પહોંચવું પણ મુશ્કેલ છે. હવે એ જગ્યા સુધી પહોંચવા માટે ટ્રાવેલિંગ ખર્ચ થાય છે, એ અધિકારીઓને રહેવા અને જમવાનો ખર્ચ થાય છે. આ બધું છોડો, પરંતુ EVM ઉપર પણ એટલો જ ખર્ચ થાય છે. હવે તમે જે EVM મશીન ઉપર ક્લિક કરો છો, દબાવો છો, એ મશીન ઉપર પણ કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ સાથે સાથે તમારી આંગળીમાં જે સ્યાહી મૂકવામાં આવશે એની ઉપર પણ હજારો કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ચૂંટણી પંચે પોતે જ કહ્યું છે કે પ્રિસાઇડિંગ ઓફિસરને 350 રૂપિયા અને પોલિંગ ઓફિસરને 250 રૂપિયા રોજે આપવામાં આવે છે. એટલે કે આ ખર્ચો જો ગણવામાં આવે તો ખૂબ મોટો છે. હવે એક મજાની વાત કહું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 2014માં પહેલી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાઈને આવ્યા ને, તે વખતેની ચૂંટણીમાં લગભગ 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે જો CMS ના રિપોર્ટની વાત કરીએ ને તો 2019માં લગભગ 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને જો આ વખતેની ચૂંટણીની વાત કરીએ તો આ વખતે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે જે ખર્ચ છે એ દર ચૂંટણીમાં વધી કેમ જાય છે? તો આ કોઈ નવીન વાત નથી. જ્યારે આઝાદ ભારતની પહેલી ચૂંટણી લડાઈ હતી ને ત્યારે 53 પક્ષના અંદાજે 1800 થી વધારે ઉમેદવારો હતા અને તે સમયની જનસંખ્યા મુજબ લગભગ 2 લાખ પોલિંગ બૂથની જરૂર પડી હતી. હવે જો આજની વાત કરીએ ને આ વખતેની ચૂંટણીમાં અને તે સમયની ચૂંટણી પ્રમાણે જનસંખ્યા પ્રમાણે લગભગ 2 લાખ પોલિંગ બૂથની જરૂર પડી હતી અને જો 2019ની વાત કરીએ ને 10.5 લાખ પોલિંગ બૂથની જરૂર પડી હતી. ચૂંટણી પર થતા ખર્ચનો અંદાજ એ ઉપરથી લગાવી શકાય છે કે એ ચૂંટણી કેટલા તબક્કામાં યોજવામાં આવે છે. જો ઓછા તબક્કામાં યોજવામાં આવતી હોય તો ઓછો ખર્ચ થાય અને જો વધારે તબક્કામાં યોજવામાં આવે તો એનો ખર્ચ વધારે જ થવાનો છે. પરંતુ હવે આપણા દેશની સ્થિતિ એવી છે કે આપણી જે વસ્તી છે એ ખૂબ મોટી છે, આપણી ભૌગોલિક જે સ્થિતિ છે એ પણ મોટી છે, એ પ્રમાણે વધારે જ તબક્કામાં યોજવી યોગ્ય હોય છે. હવે એ વાત ઉપર આવે કે જેના ઉપર આખો વિડીયો બનાવવામાં આવી રહ્યો છે, જેના ઉપર આ વિડીયોની શરૂઆત કરી હતી કે તમારા એક મત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે. જો એક વસ્તુ સમજી લો કે તમારા અને મારા જે મત છે એના ઉપર ઇન્ડિવિજ્યુઅલી કોઈ ખર્ચ નથી કરવામાં આવતો, પરંતુ જે ખર્ચ છે એ આપણા એક મત માટે જ છે, એ પણ એક મહત્વનું છે. હવે આવી સ્થિતિમાં જેટલો ખર્ચ ચૂંટણી પંચ કરી રહ્યો છે અને આપણી પાસે જેટલા પણ મતદાતાઓ છે એટલે કે લગભગ 96.8 કરોડ, એને જો આ વખતે અંદાજો મારવામાં આવે તો લગભગ એક મત પાછળ, એક મતદાતા પાછળ લગભગ 1000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આજે ભલે તમારો મત લગભગ 1000 ની આસપાસ હોય, પરંતુ મજાની વાત છે કે આઝાદ ભારતની પહેલી ચૂંટણી જ્યારે લડી ને ત્યારે એક વ્યક્તિ પાછળ લગભગ 1 રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો. છે ને નવાઈની વાત? ત્યારે હવે તમને સમજાઈ ગયું છે કે તમારા એક મત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આગામી 7 તારીખે ગુજરાતમાં મતદાન છે. મારે અને તમારે બધાએ આ વખતે મતદાનમાં ભાગ લેવાનો છે અને મોટા પ્રમાણમાં ભાગ લેવાનો છે. એટલા માટે જ 5 વર્ષ માટે આપણે કોઈને સત્તા ઉપર બેસાડીએ છીએ તો એના માટે 5 મિનિટ તો ચોક્કસથી કાઢી શકીએ. ત્યારે હવે આ વિડીયો તમને કેવો લાગે અમને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.